ઓમ ગણેશ હર હર મહાદેવ। શું તમને ખ્યાલ છે કે આપણે શિવજી ઉપર શેરડીના રસથી જ અભિષેક કેમ કરીએ અને શેરડીના રસથી અભિષેક કરીએ તો ધનની પ્રાપ્તિ થાય? કેમ એવું કહેવામાં આવે છે? આપણે શ્રીયંત્ર ઉપર શ્રી સૂક્તના પાઠ ભણતા શેરડીના રસથી અભિષેક કરવો જોઈએ, એનાથી ધનની પ્રાપ્તિ થાય, સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય। પણ કેમ એવું? તો શેરડીના રસમાં શું છે કે એના અભિષેકથી ધનની પ્રાપ્તિ થાય। તો આપણા શાસ્ત્રો એ વિશે શું કહે છે એને સંબંધિત આજનો મહત્વપૂર્ણ વિષય છે। અને એવો વિષય છે કે આપણા સૌના ઘરમાં, આપણા કિચનમાં, રસોડામાં એક એવી વસ્તુ છે જે આપણને ખૂબ જ ધન આપનાર છે, સ્થિર લક્ષ્મી આપનાર છે, ગંધર્વ લોકમાં નિવાસ કરાવનાર છે। એવું કયું વસ્તુ છે કે દ્રવ્ય છે? આજે આપણે એ સત્સંગ દ્વારા હું તમને શ્રવણ કરાવીશ, સંક્ષિપ્તમાં એ તમને બતાવીશ અને જણાવીશ। અને અવશ્ય તમને આ વિષય વિડીયો ગમે તો તમે લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। અને શું આ વિષય વિશે તમને ખબર હતી? ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે લખેલું છે આપણા પુરાણોમાં કે પ્રણવ સર્વ મંત્રાણામ નારીણામ પાર્વતી યથા તથા રસાનામ પ્રવરહ સદૈવે ક્ષુરસોમતઃ। એટલે કે પ્રણવ જે મંત્ર છે, ઓમ મંત્ર છે, બધા મંત્રોમાં મહાન માનવામાં આવે છે। જે રીતે દેવગણોમાં વિશ્વાત્મા જનાર્દન છે, વેદોમાં સામવેદ છે, યોગીઓમાં મહાદેવજી છે, એ જ રીતે કહેલું છે કે નારીઓમાં શ્રેષ્ઠ પાર્વતી માતા છે। અને એ જ પ્રકારે રસોમાં જેટલા રસ છે એમાં સૌથી વધારે ઉત્તમ કોઈ રસ હોય તો કયો છે? ઇક્ષુ રસ, એટલે કે શેરડીનો રસ એને શ્રેષ્ઠ માનેલો છે। અને એટલે જે આપણે દાન કરવાનું કે જે આ રસને સંબંધિત જે વિષય છે, એટલે જ આપણે દરેક પ્રકારના અભિષેકમાં શેરડીના રસનો પ્રયોગ કરીએ છીએ। પણ આજના વિષયમાં સત્સંગમાં મૂળ મહત્વ વસ્તુ શું છે? તો એવું કહેલું છે, તો આપણા પુરાણોમાં લખેલું છે કે ગોળનો પર્વત બનાવી અને એ ગોળના પર્વતને આપણે જો આપણા ગોર મહારાજને કે શિવાલયમાં અથવા કોઈ જરૂરત હોય એવા લોકોને દાન કરીએ તો ગંધર્વ લોકની પ્રાપ્તિ થાય છે, પિતૃઓ પ્રસન્ન થાય છે, સ્થિર ધનલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, દરિદ્રતામાંથી મુક્તિ મળે છે અને કલ્પો તક એટલે કે કલ્પો સુધી મનુષ્ય નિરોગી રહે છે। પૃથ્વી પર જ્યારે પણ એ જન્મ લે છે ત્યારે પોતાના શત્રુઓનો વિનાશ કરનાર થાય છે, એવું આપણા ગ્રંથોમાં લખેલું છે। અને એવું કહેલું છે કે આ જે ગોળ હોય છે ને, એ ગોળની અંદર સાક્ષાત લક્ષ્મીજીનો નિવાસ છે। અને એ પણ હું તમને કહું કેમ, તો કે મમ તસ્માત પરામ લક્ષ્મી દદસ્વ ગુડ પર્વત યસ્માત સૌભાગ્ય દાયિન્યામ ભ્રાતાત્વમ ગુડ પર્વતમ। જે ગોળ છે એ લક્ષ્મીજીનો ભાઈ છે એવું લખેલું છે, એવું હું તમને પ્રમાણ સાથે મેં તમને કીધું। એટલે એવું નહીં સમજવાનું કે આપણે ગોળની વાત કરીએ છીએ, પણ એમાં જે નિવાસ છે, એમાં જે સ્થાન છે, એના તત્વને રહસ્યોને સમજવાની વસ્તુ છે। તો મૂળ આપણે સત્સંગની સીધી તમને વાત કરું કે કોઈ પણ દિવસે ખાસ કરીને જ્યારે સારા પર્વ હોય, સારા તહેવારો હોય, સંક્રાંતિ હોય, પૂનમ હોય, અમાસ હોય, શ્રાદ્ધનો સમય હોય અથવા નવરાત્રિ હોય કે આવા કોઈ દિવસો હોય તો એ સમયે અથવા એવા દિવસ ના હોય તો આડે દિવસે મંગળવાર છે, રવિવારે છે, આપણે ગોળનો પર્વત બનાવવાનો અને એ પર્વત બનાવેલો પર્વતના આકારમાં ગોળ રાખી અને આપણે આપણા ભૂદેવને કે આપણે જ્યાં આપવું હોય, દાન કરવો હોય ત્યાં કરી દેવાનો। તો આને કહેવાય છે ગુડ પર્વત દાન વિધાન, એટલે કે ગોળનો પર્વત બનાવી એની વિધિ કરવી, એટલે કે દાન વિધિ કરવી। હવે સાથે શું કહે છે કે એ દિવસે, જે દિવસે આપણે આ ગોળના પર્વતનું દાન કરવું હોય એ દિવસે જો આપણે સાથે મંત્ર, સ્તોત્ર, પાઠ, કવચ, યજ્ઞ આવું કંઈક કરીએ અને દાન કરીએ તો એનું વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોય છે। પણ એવું ના કરીએ અને ખાલી ગોળનું પણ આપણે દાન કરીએ તો પણ બધું જ પ્રાપ્ત થાય છે। અને આ શબ્દશઃ આપણા પુરાણમાં લખેલું છે અને આ ગોળના દાનની વિધિ છે। અને મૂળ રહસ્યને તમે સમજો એટલા માટે જ એનો પ્રયોગ અથવા તો શેરડીના રસમાંથી બનતો જે ગોળ છે, તો આ તમે ગોળનું દાન ગમે તે દિવસે, ગમે ત્યારે, ગમે તે સમયે એટલે કે સૂર્યાસ્ત પહેલાં, એટલે આ ગોળનું દાન તમે ગમે તે દિવસે કરી શકો છો, સૂર્યાસ્ત પહેલાં, અને શક્ય હોય તો બપોર પહેલાં આ દાન કરી દેવું। ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે। તમે જ વિચારો કે શું આ ગોળ આપણા ઘરમાં, આપણા રસોડામાં હોય છે કે નથી હોતો? છે કેટલું નાની મહત્ત્વની વસ્તુ, પણ કેટલું મહત્ત્વનો એનો પ્રયોગ છે, કેટલું મહત્ત્વનું શાસ્ત્રમાં એનું વિધાન છે, દાન છે। તો જરૂરથી તમે આ કરજો।
જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને શું તમને આ વિશે આનું ખબર હતી કે નહીં એ પણ તમે ચાહો તો કોમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો. અને હા, તમારે વિશેષ કંઈ વધારે આપણું આ બધું રીતિ રિવાજ હોય કે બધું સત્સંગ સાંભળવો હોય કે શોર્ટમાં જાણવો હોય તો તમે ફોલો કરી શકો છો અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર, અને ત્યાં તમને બીજી પણ વિશેષ માહિતીઓ પ્રાપ્ત થતી રહેશે. ઓમ ગણેશ, હર હર મહાદેવ.